તો ચાલો દોસ્તો વાત કરીએ આજે લેવાયેલા ડિપ્લોમા સેમ 3 ના મોસના પેપરની. જેવું વિદ્યાર્થીઓના હાથની અંદર મોસનું પેપર આવ્યું અને બધું જ પેપર એમને જોયું તો મોજે દરિયા થઈ ગયા અને અંતરથી એક અવાજ આવ્યો કે હા મોજ, હા મોસની અંદર મોજે મોજ. ખૂબ સારું પેપર ગયું છે બધા વિદ્યાર્થીઓનું. એકદમ એવરેજ પેપર હતું. એવરેજ એટલે બહુ સારું સેટ કરેલું પેપર હતું. અમે અમારા પ્રોફેસરોના માઇન્ડસેટથી વિચારીએ તો બહુ મસ્ત પેપર હતું. અમુક ક્વેશ્ચનો જે ટ્વિસ્ટ કરીને પૂછેલા હતા મજા આવી ગઈ અને અમુક જે ન્યુમેરિકલ્સ બધા પૂછેલા હતા એકદમ ઇઝી, જલસો પડી ગયો. એવી રીતના બેલેન્સ પેપર આરામથી ઇઝી થઈ શકાય એવું આ પેપર હતું. આ મોસના પેપરમાં ફેલ થવું અઘરું પડે એવું આ પેપર હતું. તમે એકદમ બેઝિક લેવલની પ્રિપેરેશન કરી હોય તો પણ આરામથી તમને પાસિંગ માર્ક્સ તો આવી શકે. બાકી અમૃત ક્લાસીસના વિદ્યાર્થીઓ તો આ પેપરની અંદર સ્કોર કરવાના છે. 65 માર્ક્સની આસપાસ દોસ્તો છે એ અમૃત ક્લાસના વિદ્યાર્થીઓ ઘણા બધા છે કે જે લઈને આવવાના છે. એટલે કે આપણે માર્ક્સ તો નહીં આપે પણ ડબલ એ ગ્રેડ જરૂર આવશે મોસના પેપરની અંદર. 14 ફેબ્રુઆરી યાદ કરજો મને. પેપરની અંદર વાત કરીએ દોસ્તો, પહેલી 3 ડેફિનેશન એકદમ મોસ્ટ આઈએમપી હતી જ. પછી આ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ દોસ્તો મેં તમને સેમ્પલ પેપર મોકલાવેલું હતું એમાં હતું જ દોસ્તો, બરાબર, જે હમણાં જ લેવાયું હોય તો જેને કર્યું હશે ને આવ્યું હશે. બાકી હું આ લખવાનો જ કટાળો આવે એટલે હું તો ના પાડતો છું. અમુક ક્વેશ્ચનો કહી દેતો છું, આવશે તો મજા નહીં આવે, જેમ થિયોડોલાઇટમાં કીધું હતું. એના માર્ક્સ નથી ગણતા આપણે. પછી આ દોસ્તો સરસ સબ ટોપિક નંબર 2 નો ક્વેશ્ચન પૂછાઈ ગયો. જો સબ ટોપિક 1 હોત તો વિશેષ મજા આવત, પણ 2 પણ એટલો જ ઈઝી છે. આરામથી દોસ્તો આપણા લાઈવ ક્લાસીસની અંદર આપણે બધા કરાવતા હોય છે. યુટ્યુબની અંદર નહોતો કરાવ્યો આપણે, એટલે તો દોસ્તો પહેલેથી ક્લાસ જોઈન કરવાનો ફાયદો છે. સેમ 4 માં પહેલેથી ડોઝ, હાઇડ્રોલિક્સ, ઈસી એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ, કોન્ક્રીટ ટેકનોલોજી, ઇલેક્ટિવ સબ્જેક્ટો પહેલેથી ભાઈઓ મજા આવે. તો એકદમ લોલીપોપ ન્યુમેરિકલ્સ 207 માર્ક્સ મળી જાય. આ સબ ટોપિક નંબર 3 નો હતો. આપણે આરસીસી કોલમનો કરેલો હતો જેમાં આપણે કોન્ક્રીટ અને સ્ટીલ હોય. આમાં કોપર અને બીજું કયું મટીરિયલ હતું દોસ્તો? આમાં સ્ટીલ હતું. બાકી સેમ ટુ સેમ જ થાય. એ જ 3 સ્ટેપથી કામ કરવાનું હોય, પણ આ જ કરાય દોસ્તો, ઈઝી પડે. 10 માર્ક્સ દોસ્તો આમાં ગણો તમે. એના પછી આના તો દોસ્તો મેં 13 માર્ક્સ ગણ્યા છે, કારણ કે પેલા 7 માર્ક્સની અંદર ઉપરનું કરો કે નીચેનું કરો દોસ્તો, આ આપણા લાઈવ ક્લાસમાં કરેલા હતા એ જ ટાઈપના ન્યુમેરિકલ છે, ખાલી વેલ્યુઝ ચેન્જ છે. બાકી બધું કામ સેમ ટુ સેમ આવે. વેલ્યુઝ બદલવાની હતી, એ આવડી જાય. અહીંયા ટી સેક્શન પૂછ્યું, જો એ લાઈવ ક્લાસમાં કરાવે તો. ઓરમાં અહીંયા એલ સેક્શન છે. અને આ પેરેલલ એક્સિસ, પરપેન્ડિક્યુલર એક્સિસ એ મોસ્ટ આઈએમપી હતો જ. આ ક્વેશ્ચનો તમારા બે ઇઝી જ હતા, પણ પહેલી વખત દોસ્તો આવી રીતે પૂછ્યા છે કે ભાઈ તમને અહીંયા પૂછી દીધેલું છે કે ભાઈ સર્ક્યુલર સેક્શન માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયાની વેલ્યુ કેટલી થાય અને પછી એક્સ્ટ્રીમ ફાઈબરનું ડિસ્ટન્સ કેટલું થાય. તો સર્કલ માટેનું ફોર્મ્યુલા આખા ગામને આવડે, π/64d⁴. અને જે ડિસ્ટન્સ તમને પૂછેલું છે એક્સ્ટ્રીમ ફાઈબરનું, y નું ડિસ્ટન્સ, તો y = d/2. વાત થઈ ગઈ પૂરી. આટલી જ બે વસ્તુ લખવાની હતી. તેમ છતાં મેં એનો દોસ્તો માર્ક્સ નથી ગણ્યો, કટ કરી નાખ્યો છે. એકાદું કાંક લખ્યું હશે તો 1 માર્ક્સ મેં એનો કટ કરી નાખ્યો છે, એટલે 13 ગણ્યા છે. બાકી 14 માંથી 14 લાવવાવાળા છે વિદ્યાર્થીઓ. આ એકદમ ઈઝી હતો. આઈ બેઝ અને આઈ એક્સ નો રેશિયો 4 આવે દોસ્તો. ફોર્મ્યુલા લખીને ખાલી ભાગાકાર કરવાનો હતો. તો કોઈ પણ કરો, 14 માંથી 14 આવી શકે. આપણે તો 13 લખ્યા છે. અહીંયા દોસ્તો ક્વેશ્ચન 3, આમે જલસો પડી ગયો દોસ્તો. પહેલા 7 માર્ક્સની જ વાત કરીએ ન્યુમેરિકલ્સની. બેન્ડિંગ સ્ટ્રેસનો ન્યુમેરિકલ પૂછ્યો. મેં તમને આઈડેન્ટિફાય કરવાનું પણ શીખવાડ્યું હતું. બેન્ડિંગ સ્ટ્રેસ લખેલું એટલે સમજી જવાનું y/i. આમાં દોસ્તો મજા એ આવી ગઈ કે પોઈન્ટ લોડ ફાઇન્ડ કરવાનું તમને કીધું. એટલે એક નાની વેરાયટી વાળો સમ્સ કે f આપી દીધેલો છે તમને. કેટલો આપી દીધેલો છે? f દોસ્તો 15 આપી દીધેલો છે, f ની વેલ્યુ. એમ તમારો w * l થાય, એમાં w પડ્યો રહેશે. l તમને આપી દીધી છે 1.2 એટલે 1200. d/2 એટલે 150 થઈ જશે. bd³/12 થી i મળી જશે. બધાની કિંમત નાખો અને w ને સબ્જેક્ટ બનાવો. મસ્ત રૂમઝૂમ કરતા 7 માર્ક્સ. બાકી આ ન્યુમેરિકલ્સ તમારો 3 થી 4 માર્ક્સ નો કહેવાય, પણ 7 માર્ક્સમાં પૂછી નાખ્યો. હાઈ ક્લાસ આવા મોજે દરિયા દોસ્તો, બરાબર. પછી આ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન નો ઇમ્પોર્ટન્સ પૂછ્યું. ડેફિનેશન લખી નાખો. ઇમ્પોર્ટન્સ શું હોય દોસ્તો? પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન પાસે આપણે બેન્ડિંગ મોમેન્ટ 0 હોય છે, એ જ લખવાનું છે. અને બીજું થોડુંક આપેલું છે, લખી નાખો. બાકી આના 3 ઉદાહરણ આપો. સ્ટેટિકલી ડિટરમિનેટના ઉદાહરણમાં શું બને? આપણું સિમ્પલી સપોર્ટેડ બીમ, ઓવરહેંજ બીમ, પછી આપણે કેન્ટિલીવર બીમ, સિમ્પલ. અને ઇનડિટર્મિનેટની અંદર તો આપણો કન્ટિન્યુઅસ બીમ આવી જાય, ફિક્સ બીમ આવી જાય, પ્રોપર કોન્ટિલીવર બીમ આવી જાય. વાત થઈ પૂરી. આ પણ એકદમ શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ, ડેફિનેશન, રિલેશન, આ બધું આઈએમપી માં આપેલું જ છે કામકાજ. આ શિયર સ્ટ્રેસ નો ન્યુમેરિકલ પૂછ્યો. આ ના કરાય દોસ્તો, હું તો ઉપરવાળું જ કરું. આના હિસાબે મજા આવી જાય દોસ્તો. તો આના મેં 14 માર્ક્સ ગણ્યા છે. આ ચેપ્ટર 4th ક્વેશ્ચનમાં જલસો પડી ગયો દોસ્તો.
જો એમાં આ ક્વેશ્ચનો મસ્ત પૂછ્યા છે, એકદમ મસ્ત આવા ક્વેશ્ચનો પૂછાવા જ જોઈએ. જે સમજીને તૈયાર કરી ગયો એને મજા આવે દોસ્તો. તો આમ પહેલા તો એઝમ્પશન્સ, હા મેં તમને લાઈવ ક્લાસમાં કીધું તો આ નહીં પૂછે તો મજા નહીં આવે, પૂછાઈ ગયું, મજા પડી ગઈ. 3 જ લખવાના હતા, પણ સાલો એ આખું જ પૂછ્યું હોત ને એના જ 3 માર્ક્સ હોત તો મજા આવી ગઈ હોત. પણ આ પૂછ્યું બેન્ડિંગ સ્ટ્રેસ દોસ્તો વેરી કેવી રીતના કરતું હોય છે અક્રોસ ધ ડેપ્થ રેક્ટેંગલ માટે. તો આવો આપણો સેક્શન બનતો હોય છે. એવી ફિગર અહીંયા ક્યાંક ડ્રો કરેલી હતી આપણા લાઈવ ક્લાસમાં, મેં કીધું તો ફિગર પણ ડ્રો કરાય. તો કહી દેવાનું ખાલી કે ભાઈ ટોપ અને બોટમ ઉપર દોસ્તો છે એ મેક્સિમમ બેન્ડિંગ સ્ટ્રેસ મળે, સેન્ટર પાસે મિનિમમ મળે. એટલે વેરિએશન એવું હોય કે ભાઈ ટોપ થી તમે નીચે આવો એમ બેન્ડિંગ સ્ટ્રેસ દોસ્તો ઘટતું જાય. ઉપર દોસ્તો આપણું છે કમ્પ્રેશનમાં હોય, પછી સેન્ટર પાસે દોસ્તો 0 થઈ જાય, ન્યુટ્રલ, નીચે ટેન્શનમાં આવી જાય. આવું લખવાનું હતું, આ વિચારીને લખવું પડે. આવા ક્વેશ્ચનો પહેલી વાર પૂછે એટલે મજા આવી ગઈ. પેપર સેટર સારા છે અને ઇઝી. આ પાછું ટ્રસ પૂછી નાખ્યું તમને, 2 જ જોઈન્ટ લઈને કામ થઈ જાય. પણ એની ઓરવાળી વધારે ઇઝી કહેવાય, કેન્ટિલીવર. આમાં તો રિએક્શન ગણવા પડે, આ ડિસ્ટન્સ ગણવું પડે, આમાં ટ્રિગોનોમેટ્રીનો કન્સેપ્ટ એપ્લાય કરીને. આપણે યુટ્યુબ વિડીયોની વાત કરી હતી ને એમાં છે, અને લિંકો આપી હતી, એમાં પહેલો જ ન્યુમેરિકલ આ કરાવેલો છે. અને આ આપણે લાઈવ ક્લાસમાં આ ટાઈપનો કરેલો છે કેન્ટિલીવરમાં, રેગ્યુલર જે કોર્સમાં જોડાયેલા છે એમના માટે. હું તો આ કરું દોસ્તો, કારણ કે ટ્રસ અને બીમનો ડિફરન્સ ઇઝી, આ ઇઝી. અને આ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનના ડાયાગ્રામ આપણે કીધા હતા, આખું પેજ આપેલું છે, શેપ એ મોસ્ટ આઈમ્પી હોય જ છે, તો એ પૂછી નાખ્યા છે દોસ્તો. અને શિયર સ્ટ્રેસ કેવી રીતના દોસ્તો રેક્ટેંગલ સેક્શનમાં છે એ વેરી કરે હતું. તો રેક્ટેંગલ માટે દોસ્તો શિયર સ્ટ્રેસ આપણું આવી રીતના આવે, એટલે ટોપ અને બોટમ ઉપર 0 હોય, સેન્ટરમાં મેક્સિમમ હોય, એવું એમાં લખવાનું હોય. ને આવો ડાયાગ્રામ ડ્રો કરી નાખો. એટલે અહીંયા દોસ્તો મેં એના 1 માર્ક્સ નથી ગણ્યા, 13 માર્ક્સ એના ગણ્યા છે. ક્વેશ્ચન 5, આમાં પણ ટેસ્ટડો પડી જાય દોસ્તો, એવું કામકાજ હતું. હવે જો સ્લોપ અને ડિફ્લેક્શન ડિફાઇન કરવાના હતા વિથ ફિગર, મોસ્ટ આઈમ્પીમાં કીધું હતું આપણે. પછી આ દોસ્તો તમને સ્લોપ અને ડિફ્લેક્શન ગણવાનું સિમ્પલ પૂછી નાખ્યું. કેન્ટિલીવર બીમ છે દોસ્તો ને યુડીએલ છે, તો કયું ફોર્મ્યુલા આપણું સેટ થાય દોસ્તો? પોઈન્ટ લોડ માટે 2 2 3 3 આવે ને યુડીએલ માટે આવે 3 6 4 8 વાળું ફોર્મ્યુલા. કામ કરી નાખો, વાત થાય પૂરી. જો 4 માર્ક્સ રોકડા મેળવી લો. અને આ તો જુઓ તમે, 7 માર્ક્સની અંદર આ પૂછ્યું છે રેડિયસ ઓફ ગાયરેશન, ખાલી કે √I/A નું ફોર્મ્યુલા છે, આપણને ખબર છે. I ગણો તો હોલો સર્કલ આપેલું છે દોસ્તો, તો એનું સૂત્ર. એરિયા ગણો અને કિંમત મૂકો. 7 માર્ક્સ, આ 3 માર્ક્સનો ક્વેશ્ચન કહેવાય. એટલે બહુ ઇઝી કહેવાય, 7માં પૂછી નાખ્યું. કદાચ એ ના આવડે તો આ આવડી શકે એમ છે. અહીંયા આ ડિફ્લેક્શન ફાઇન થઈ શકે, એમાં યુડીએલ ફાઇન કરવાનો તો સબ્જેક્ટ બની જાય. તો આ ફેક્ટર અફેક્ટિંગ આઈપી નું હતું, એટલે આ બધું પણ આવડી જાય દોસ્તો. આમાં યુલરનું જ કામકાજ હતું. આ ગણો તોય 14 આવે, આ ગણો તોય 14 આવે, જે વ્યવસ્થિત તૈયારી કરી હોય તો. આ 14 માર્ક્સ દોસ્તો આના ગણ્યા. હવે તમે ટોટલ મારો દોસ્તો, આટલું વ્યવસ્થિત જેને તૈયારી કરી હશે એના દોસ્તો મેં ગણાવ્યા એ પ્રમાણે 64 માર્ક્સ થાય, ડબલ A ગ્રેડ પાક્કો. કેટલું સરસ કામકાજ થઈ જાય દોસ્તો. તો મોજે દરિયા થઈ ગયા છે દોસ્તો, મોસની અંદર. અને હવે સેમ 4 નો વારો છે. વિદ્યાર્થીઓ બધા કહી રહ્યા છે સાહેબ આવા દો સેમ 4 ને, ડિઝાઇન ઓફ સ્ટ્રક્ચર, સ્ટીલ સ્ટ્રક્ચર છે કરી નાખશું સાહેબ, હાઇડ્રોલિક્સ કરી નાખશું, એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ભણી લેશું. તમે સાથે છો, કોઈ જ અમને વાંધો નથી. ગમે તેવો અઘરો સબ્જેક્ટ પણ ઇઝી થઈ જશે. આ મોસ આવડો ઇઝી થઈ ગયો સાહેબ 70 માંથી 64 જેવો, તો વાંધો નહીં આવે. તો હવે દોસ્તો સેમ 4 ની અંદર આપણે મળીશું. સોઇલનું પેપર તમારું ખૂબ સારું જાય, અને સેમ 4 ની અંદર દોસ્તો તમારું હાર્દિક સ્વાગત છે. ખૂબ સારી રીતે આપણે સેમ 4 નો અભ્યાસ કરીશું, અને મસ્ત દોસ્તો છે કોન્ફિડન્સથી એક્ઝામ આપીશું, અને એન્જિનિયરિંગ કરીશું, અભ્યાસ કરીશું. ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.